આ નમૂનાને ખબર નહીં. મેં કીધું ભાઈ જો મારું હેલ્મેટ પડ્યું ને આને આમ અટલ બ્રિજ ઉપર જઈ ધક્કો માર દઈશ. આ નમૂના મારી ટિકિટ લઈને આને ધક્કો આવવાનો ઓર સર એ જ કરું આપણે આવી ગયા છે રિવરફ્રન્ટ એક્ઝેક્ટ આપણે અટલ બ્રિજ સાઈડ છે. અટલ બ્રિજની એક્ઝેક્ટ સામે. તો આજે આપણે મેહુલને પ્લાન કર્યો હતો કે ભાઈ રવિવારે માર્કેટમાં જઈશું. તો આપણે રવિવારી માર્કેટમાં જઈશું. આપણે એક્ઝેક્ટ એની સામે છીએ. તો આખું જેમ આપણે રોડ ક્રોસ કરશું એટલે સામેની સાઈડ આખું રવિવારી માર્કેટ છે. અને એક્ઝેક્ટ અહીંયા આ જો તો જેને તો અટલ બ્રિજ આગળ આવીને પાર્કિંગ કરી શકો છો. दे पेन दे दो आप। તો આપણે રવિવારી માર્કેટમાં આવ્યા હતા મેહુલ. તો મેહુલને તો ખબર નહીં અત્યારથી જ થાકી ગયો છે. અને મેં જોયો ગોપ્રો આપણા માટે, પણ ગોપ્રો બહુ જ હાઈ બજેટ કહેતા હતા. અને આ ભાઈને કંઈક કહેવું છે कैमरा नहीं मिला तो 7 बस्ती में आग लगा दूंगा. વાહ, આને શું એક પિક્ચર જોઈ લીધું હે. તો ક્યારનો આવ્યો ને ત્યારનો એ ડાયલોગ બોલ કરી રહ્યો હે. અત્યારે પાછા આપણે બહાર આવી ગયા છે. તો આ જો આ રવિવારી માર્કેટ. આમ તો પહેલાં એક જ હતું, પણ અત્યારે જ્યારથી માર્કેટ મોટું થઈ ગયું છે ત્યારથી મારા ખ્યાલથી 2 માર્કેટ છે. એક બ્રિજ સાઈડ જઈ રહ્યા છે હમણાં. અને આ નમૂનાને જો આ નમૂનાને ખબર નહીં. મેં કીધું ભાઈ જો મારું હેલ્મેટ પડ્યું ને આને આમ અટલ બ્રિજ ઉપર જઈ ધક્કો માર દઈશ આને. હું મારી ટિકિટ લઈને આને ધક્કો માર દઈશ હું. सामने की साइड पार्किंग है और सर और वहाँ से चल के टिकट लेके 30 रुपये और छोटे बच्चे की 15 रुपये. अच्छा और बड़े बच्चे के 30 रुपये. ओके ओके. उसका कुछ અટલ બ્રિજ એકદમ ક્લોઝલી આવી ગયા છે. આ જો આ હેલ્મેટ લઈને આ નમૂના જો અહીંયા ઊભો છે. એ સાઈડમાં જ આવે તો આ જો स्नैप काटने को आया हूँ. ये स्नैपर या है. कौन है आपके ग्रुप में स्नैपर या और टैग करना, कमेंट भी करना. ये देखो ये आम जो तो આ જો અત્યારે કંઈક 12 વાગી ગયા છે, પણ લાગતું નથી કે ભાઈ 12 વાગ્યા હોય, કેમ કે એકદમ સ્કાય વાદળા છે. તો આજનું આમ રાઈડ કરવા માટેનું આજનું વેધર બહુ મસ્ત છે. પણ જો ડીમ લાઇટ મળી રહે તો આપણે જે ફોટો માટે વિડીયો માટે બહુ જ ખરાબ લાઇટ છે આ રહી. તો આપણે રિવરફ્રન્ટ ઉપર આવી ગયા છે. મેં તમને અટલ બ્રિજ બતાવ્યો, મેહુલે તમને પાર્કિંગ બતાવ્યું, ટિકિટ બતાવી, તમને બધું જ બતાવ્યું. પણ હું તમને જે મેન વસ્તુ એ બતાવું, અહીંનું જે પાણી છે એ પણ ખરાબ થવા માંડ્યું છે. તો આ જુઓ જે પાણી છે ગ્રીન, આ જુઓ એકદમ ખરાબ પાણી. આમ સ્ક્રીનમાં કેમેરામાં તો થોડું ઓછું દેખાઈ રહ્યું, પણ જે અત્યારે હું મારી લાઈવ આંખોથી જોઈ રહ્યો છું બહુ જ ખરાબ પાણી થઈ રહ્યું છે. ખબર નહીં કેમ. આગળ બીજું કામ ચાલી રહ્યું છે જેમ ગાંધીનગર સાઈડ જઈએ એ બાજુ. અને તમે અહીંયા જો આવો તો અહીંયા સ્ટે કરો પણ. અને નીચે જો साहब ऐसा बोल रहे हैं कि इधर थूक के बना दे, लाल बनाने की कोशिश कर रहे हैं अभी. बीच में कांच तोड़ दिया. हाँ, અને વચ્ચે અહીંયા અટલ બ્રિજમાં कांच પણ टूटी गयो. तो मेहुल साहब और सर जी और कुछ कहना है इनके बारे में? और कुछ नहीं, जो रात का नज़ारा उसमें बोट में वो सामने बोट બેસવાની ટિકિટ છે પર પર્સન 2400 રૂપિયા. હા જો ચોક્કસ તમને પણ જો આ ભાઈએ તમને એક્ઝેક્ટ પર પર્સન કીધું છે. 2400 રૂપિયા છે. આપણે જઈશું એકવાર એમાં તમને કલાકનો ટાઈમ આપે છે, અનલિમિટેડ જમવાનું, અને 1 કલાકનો ટાઈમ આપે, આખો રોડ ગ્રાઉન્ડ પર આવે તમને. અચ્છા, ત્યાંથી ચાલુ કરે સામે ચાર્જ ત્યાં લઈ જાય. ત્યાં સ્ટેશન આપેલું છે. ઓકે, સામેની બાજુ સ્ટેશન આપેલું છે, ત્યાંથી બેસાડે. અનલિમિટેડ જમવાનું બધું જ. ઓકે, પર પર્સન 2400 રૂપિયા. તો આજે આપણા આ ગાઈડ બની ગયા છે
આમ તો આપણે ગાઈડ જ્યારે સ્કૂલના ટાઈમમાં ગાઈડમાંથી બધું ઉતારા જ મારતા હતા, કંઈ ધ્યાન નહોતા આપતા. જો અહીંયા હજુ કામ ચાલી રહ્યું છે. આ જો જે કાચ તૂટી ગયો છે, અહીંયા કામ ચાલી રહ્યું છે. આ જોઈ શકો તમે. અમુક એવા પ્રચંડ લોકો આવે કે કાચ ઉપર કૂદે, પછી વિડીયો બનાવવા માટે કંઈ પણ કરે. તો અહીંયા આવો તો આવા પ્રાણીઓથી તમે સાવધાન રહેજો જે વિડીયો બનાવતા હોય. આપણે પણ બનાવીએ, પણ આપણે વ્લોગ માટે એકદમ સરખી રીતે જેન્યુઇન રીતે વિડીયો બનાવી રહ્યા. તો અને એક્ઝેક્ટ અટલ બ્રિજની બાજુમાં જ એકદમ ખુલ્લું મેદાન. તો અહીંયા બધા ક્રિકેટ માટે પણ આવે, ક્રિકેટમાં રમવા માટે. કોઈ પણ સ્પોર્ટ્સ રમવું હોય તો અહીંયા રમી શકો છો. ગાડી શીખવી હોય તો બી અહીંયા જ આવે લોકો ગાડી શીખવા માટે. પછી કોઈ ગાડીનું કોઈ લાઇસન્સ માટે અપ્લાય કરવું તો અહીંયા જ કરી શકે છે. તો કેમ કે આ એટલી ખુલ્લી જગ્યા ને, કેમ તો એકદમ ફ્રેન્ડલી રીતે અને શાંતિથી તમે ગાડી શીખી શકો છો. અને આ નમૂના જો આ પાછો ખબર નહીં આને તો ઉપર ચઢીને બેસી ગયો. બે હેઠો જઈશ. આના થોડા લસ્સી પીવા જઈશું. લસ્સી પીવી. ચલો હવે સીધા મળીએ લસ્સી પીવા માટે. લસ્સી રહે તો બીજું કંઈ પીએ આપણે ઠંડુ વંડુ. તો ચલો આપણે કંઈક મિત્રો પીતા કંઈક મળીએ પાછા. એકાઉન્ટ એમાં બનાવી નાખી દો અને આમાં નીચે પેલા લખી નાખવાનું યુટ્યુબની ચેનલનું નામ ને સ્નેપચેટ ને બધી ચેનલ નામ લખી નાખવાનું. ओके हमें मेहुल सर थोड़ा ज्ञान दे रहे हैं कि भाई कैसे कैसे हमें वायरल होना है. तो मेहुल सर की बात मानना पड़ता है हमें. કાકા પકડવા છો અમને? તો આપણે પાછા નીકળી ગયા છે ઘર બાજુ. હજુ પાછા વિચારીએ છીએ કે લોંગ ડ્રાઈવ માટે જઈએ બીજું. તો તમને મેં રવિવારી માર્કેટ બતાવ્યું, રિવરફ્રન્ટ બતાવ્યું. હવે આ જો સરદાર બ્રિજ આવ્યો હવે તો થોડું ધ્યાન રાખવું આપણે. અને મારા ખ્યાલથી 12 વાગી ગયા છે. તડકો છે નહીં, પણ કારણ કે તડકાના લીધે કોઈ ઊભા ના હોય. વાવ, સામેથી તો જો યાર ये ગાડી આવી રહી है. હાર્લી હા ઊભા જો. हाथी रुको, हम अपने रोकते हैं इधर. आज KTM ने यार निंजा बनावવાની કોશિશ કરી છે. આપણે અત્યારે હાથી જોવા માટે ઊભા રહી ગયા હતા, પર હાથી સીધા રિવરફ્રન્ટના રસ્તે નીચેની સાઈડ જતા રહ્યા है. તો હાથી નહીં બતાવી શક્યો હું. મારે अपने ઓકે. તો આપણે રથયાત્રા જોવા જઈશું, તો એનું પણ શૂટ બતાવીશું કે આપણા ગુજરાતમાં અમદાવાદમાં કેવું. ભાઈ હવે શું કરવાનું, હું મસ્ત કમ્પ્લીટલી હું તમને આખું ડિટેલ કહેવાનો હતો, પણ આને વચ્ચે કંઈ મારી લિંક જે હતી તોડી નાખી છે. એ ભાઈનું કહેવું છે કે 147મી રથયાત્રા નીકળવાની છે. તો આપણે એ પણ બતાવીશું કે અમદાવાદ. ઓ ભાઈ, આ કાળો મને કાલ રાતે પણ નડ્યો હતો અને અત્યારે પણ નડ્યો હોય. તો હું તમને એમ કહેતો હતો કે રથયાત્રા જે છે 147મી રથયાત્રા નીકળશે. અને આ વખતે જે સિક્યુરિટી રાખવામાં આવ્યું, બહુ જોરદાર સિક્યુરિટી રાખવામાં આવ્યું છે. કંઈક 30થી કંઈક પ્લસ ડ્રોન રાખવામાં આવ્યા છે, હેલિકોપ્ટર. અને ખાસ કરીને ક્યાંથી કાશ્મીર સાઈડથી જે એર બલૂન મંગાવવામાં આવ્યું છે. તકરીબન જમીનથી 300 મીટર ઉપર
સિક્યુરિટી માટે ઉડશે એર બલૂન. તો તમને એ પણ બતાવીશું આપણે. અને ડ્રોન શોટ પણ હું ટ્રાય કરીશ કે ડ્રોન શોટ પણ નાખી શકું આખું રથયાત્રાનું. हाँ देखो आ भूत बिल्डिंग है. આનું નવું નામ રાખશું આપણે ભૂત બિલ્ડિંગ. અરે ટાયર જો યાર, જો આને ટાયર આપણે આપણી ગાડીમાં બાઇકમાં લગાવ્યા હોય. દેખો આના ટાયર. મેહુલભાઈનું કહેવું છે કે આના ટાયર જે છે એના ગાડી જેવા છે. ભાઈ જોડે અહીં એસટી સાઇન 125 અને એક્ટિવા છે 125. બંને 125 જ છે ભાઈ. કાંકરિયાનો પાછો ગેટ બતાવીએ આપણે. જે કાંકરિયામાં જે સેલ્ફી પોઈન્ટ, આ એકદમ સેલ્ફી પોઈન્ટ જેવું બનાવવામાં આવ્યું છે. આમ તમને લાગશે કે બહુ જોરદાર છે, પણ તમે અહીંયા આવશો તો એટલું મજા નથી. તો ભાઈ મેહુલભાઈ વાત કરી રહ્યા છે કે ભાઈ મળીએ. એના ક્લાયન્ટનો ફોન આવ્યો છે કે ભાઈ ક્યારે મળવું છે. તો હવે જોઈએ કે ભાઈ લસ્સી ક્યાં મળે. यहाँ पेट्रोल पंप पर जो है ट्रैफिक जो બેન ક્યાં મળશે. આગળ ફાટક આવશે અહીંથી સીધી. આ કોલેજ છે, પેલી પોલીસ સ્ટેશન, કોલેજની બાજુમાં જ પોલીસ સ્ટેશન આપેલું હોય. સામે ફાયર સ્ટેશન. ભાઈ મને એમ લાગે મારું જે વ્લોગિંગ સિસ્ટમ છે મેહુલભાઈને જ થમાઈ દેવી પડશે, કેમ કે હું જેમ નથી બોલી રહ્યો એનાથી વધારે તો એરિયા બોલી રહ્યા હે. મેં અહીંથી લીધા હતા પેલા. હા ડીએમમાંથી. તો ભાઈ પાછળ એક એમ્બ્યુલન્સ આવી રહી છે, તો એને એકને તો રસ્તો આપી દીધો તો આપણે, પણ બીજાની આગળથી નીકળી ગયા હતા તો એને અત્યારે આપી દીધો રસ્તો. એક સામે છે ઢોસાવાળો. વાહ
આપણે મણિનગર ફાટક માર્કેટ એરિયામાં પહોંચી ગયા છે. એડવોકેટ એન્ડ નોર્થ ગુજરાત હાઈકોર્ટ. તો આપણે મણિનગર માર્કેટ સાઈડ પહોંચી ગયા છે. માર્કેટ યાર્ડ પ્લસ મણિનગર સ્ટેશન. હમણાં મેં એવું સાંભળ્યું છે કે ભાઈ આ નવું બનાવી રહ્યા છે. અને અહીંયા કંઈ લાગતું નથી પીવા જેવું, કંઈ ખાવા જેવું. આપણે અહીંયા આવ્યા તો છીએ. તો તમે જોઈ શકો છો, આપણે પહેલાં પણ માર્કેટ બતાવવાની કોશિશ કરી હતું પણ નહોતા બતાવી શક્યા. આ સાઈડ રેલવે ફાટક છે, તો આપણે ફાટક જેટલી જલ્દી બંધ થાય એટલી જલ્દી ફાટક ક્રોસ કરવાનો પ્રયત્ન કરીએ. બે પડ્યો ન તો બે હારા ઇજ્જત તો કચરો કરે છે. આજો ફાટક. ક્યાં આગળ સામે? ક્યાં આગળ ઊભી રાખવું બોલ? ઢોસા છે અહીંયા? પૂછ તો ઢોસા છે કાકા? ઢોસા. તો આપણે અત્યારે અહીંયા ઊભા રહી ગયા છે ઢોસા ખાવા. હમણાં નાસ્તો કરીને નીકળી ગયા છે. મેહુલ કહેતો હતો એને મમ્મી માટે લેવા, પણ અમારે થોડો ટાઈમ થઈ જાય એવો છે. ઘરે જતા હતા તો મેહુલને કંઈક કહેવું હતું. જે રિવરફ્રન્ટ ઉપર હું જે લાઈન બોલ્યો હતો એ મેહુલની અવાજમાં તમે સાંભળી લો. તો તમે અને હું બંને ધન્ય થઈ જઈએ. હું તો થઈ ગયો હું એકવાર સાંભળીને. તો મેહુલ સાહેબ, કિંમત જોયા વગર વસ્તુ ખરીદી હોય ને તો ઘડિયાળ જોયા વગર કામ કરવું પડે. અરે તો પબ્લિક, આ વાત તમારે માનવી હોય તો માનજો, કેમ કે હું માનતો નથી આ બધી વાતો. ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મની ઇઝ ઇમ્પોર્ટન્ટ બ્રો. અમને ઇંગ્લિશ ગુજરાતી આવતું નહીં, પણ તું ચલ કે જાઓ, મેં હડકે આતા હું. तुम चल के जाओ मैं हेड के आता हूँ. सामने जो पुलिस आ रही है और ये देखो બે જોઈને બે ये देखो गर्मी में ठंडा कर रहे हैं गाड़ी को. हाँ तू है वही जिसे अपना कहा. આ રોડ નવો બનાવ્યો, હજુ અઠવાડિયું જ થયું. અડધો જ બનાવ્યો પણ મારા ખ્યાલથી. ખબર નહીં હવે. અપાચી
તો આપણે હમણાં કેસીએ પહોંચી ગયા છીએ. સામે જો મામુ લોકો ઊભા છે. આમ ગાલ 5 મિનિટ પડે લાલા. તો હવે અત્યારે અહીંયા આ બ્રિજ બંધ છે, એના લીધે ટ્રાફિક ચેક કરજો યાર. KTM RC 220 સોરી 2000 નહીં 2000 ક્યાં 200 બે યાર આ બેગ્સ ભાઈ જોજે જોજે લાલા જોજે भाई आए और ब्लॉग ना बनी है कि भाई सीधा हमने बस में ठोक दिया है. बहुत सलामत समय बुद्धि समृद्ध सस्ती ने सारी ST हमारी. તો અત્યારે અમે રામરાજ્ય પહોંચી ગયા છે. મેહુલને ઘરે મૂકવા માટે જઈ રહ્યો છું હું. પછી આપણે ઘરે નીકળશું તો તમને અમારી સ્કૂલ પણ બતાવીએ કે ભાઈ અમે 3 નમૂના ક્યાં ધૂમ મચાવી હતી આટલા વર્ષો. જો કે મેહુલ નીકળી ગયો હતો આ સ્કૂલમાંથી 12 વર્ષ ભાઈએ અહીંયા બેન લેસન કર્યું છે. અહીંયા બેહીને અમે લેસન કરતા હતા. અને આ જો આ સ્કૂલ છે આપણી આખી સરસ્વતી ઉર્ફ દુર્ગાવતી. અને બબાલ થતી ને તો અહીંયા સુધી અમે દોડાવતા હતા લોકોને, જેની જોડે બબાલ થતી હતી. અને અમે અહીંયા પણ બહુ જ રખડ્યા છે. બપોરે ખાસ કરીને સવારેથી સ્કૂલ 12 વાગે ઘરે જમી કરીને 2:30-3 વાગે ફોન કરવાનો ભાઈબંધોને. જો કે કોઈ જોડે ફોન નતા તો પપ્પા આવે પછી ફોન કરવાનો કે ભાઈ હું આવી રહ્યો છું અહીંયા, નહીં તો એના ઘરે જઈને બૂમ પાડવાની. અરે 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 બેસ્ટ ટાઈમ ઓફ લાઈફ. બેસ્ટ ટાઈમ ઓફ લાઈફ એ ખબર નહીં For- સાચું બોલ્યો કે ખોટું પણ બોલ્યો ફોર ખરું. સ્કૂલ. કેમ કે જે લાઈફ સ્કૂલની હોય એ જ બેસ્ટ હોય છે. આપણે આપણી ગુજરાતી સાદી ભાષામાં કહીએ તો આપણે સ્કૂલની યાદો. અને આખા મિનિંગની પથ્થર રગડી નાખી છે. એનું મિનિંગ શું થાય એને કહી તો દીધું છે કે લાઈફ ટાઈમ ઓફ બેસ્ટ ટાઈમ. તો ભાઈનો ફોન આવી રહ્યો છે. નામ વાત ના કાઢી. મમ્મી આમાંથી રસ્તામાં છે સોસાયટીમાં અંદર આવી ગયા છે. એ આ શું કે કે આ વાંધો નહીં બે યાર. કાકા સાઈડ લાઈટ ચાલુ છે પાછળ, બહુ કામ ચાલે યાર. મને નીકળવા મળશે કે નહીં મળે? તો આ જો દેવના સાહેબ પોલીસ સાહેબનું ઘર. જેને હું કદાચ કટ કરી નાખીશ. તો હમણાં મેહુલિયાનું ઘર પણ બતાવીએ, જે અમારા 3 જણના ગ્રુપમાં સૌથી મોટું ઘર છે. હા મારું ભાડે આવું છું. શું કહેવાય ભાડે રહે તું? તો જો આ જો મેહુલનું ઘર. આ જો મેહુલના ઘરની બહાર કેટલી 1 2 3 ને 4 બાઈક. ઘર પણ ભાડાનું કે હે, ગાડીઓ પણ ભાડાનું કે. તું પોતે તો હે ને ભાડા તો નથી થાય ભાડાનું છે. એસી. તું પોતે જ ભાડાનો નહીં નેટ પૂરું થઈ ગયું. નેટ કરી આવજો ને કોઈ વાત. 5G એ મારે જોઈએ. ઘેર વાપરે તો વાંચવાનું પૈસા નાખાય તો લાગે.